જામનગરના ટાઉન હોલમાં ગઈકાલે સાંજે હાલાઈ મેમણ જમાત દ્વારા 19મી વખત સમૂહ શાદીનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। આ રોયલ સમૂહ શાદીમાં 18 કન્યાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। હાલાઈ મેમણ જમાતના પ્રમુખ હાજી રસીદ હાજી એમ હનીફ લુસવાલા ગુડલક અને ઉપપ્રમુખ રાજુભાઈ સુરીવાલાના નેતૃત્વ હેઠળ આ રોયલ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રોયલ સમૂહ શાદી વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી યોજવામાં આવી હતી। આ પ્રસંગે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના ભારતના પ્રમુખ ડોક્ટર હસીના ગાડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે WMOના ભારતના ટ્રસ્ટી એહસાન ગાડાવાલા, WMOના જનરલ સેક્રેટરી શરીફભાઈ મેમણે પણ હાજરી આપી હતી। આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા અને આ રોયલ સમૂહ શાદીમાં વરરાજાઓને ઘોડી ઉપર બેસાડીને એક રજવાડી સ્ટાઇલથી ફુલેકાના સ્વરૂપમાં ટાઉન હોલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મહેમાનો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રોયલ સમૂહ શાદી પ્રસંગમાં જામનગરના ભૂતપૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિતના આગેવાનોએ હાજરી આપી આયોજકોના કાર્યને બિરદાવ્યું હતું। આ સમૂહ શાદીમાં મુસ્લિમ રીત રિવાજ પ્રમાણે વિદ્વાન વકીલ દ્વારા દરેક વરરાજાને એક વખત નિકાહ કબૂલ છે તેનો પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે દરેક વરરાજાએ નિકાહ કબૂલ છેનો જવાબ 3 વખત આપ્યો હતો। આ રીતે નિકાહના કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યો હતો। આ રોયલ સમૂહ શાદીમાં દીકરી અને દીકરા પક્ષના સગા સંબંધીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રોયલ સમૂહ શાદીના કાર્યક્રમ પહેલા આયોજકો દ્વારા મેમણ સમાજના ઘણા આગેવાનોનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું। આયોજકોના આમંત્રણને માન આપીને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ આ રોયલ સમૂહ શાદીમાં હાજરી આપી હતી। આ રોયલ સમૂહ શાદીની વધુ વિગત મેળવવા માટે હાલાઈ મેમણ જમાતના પ્રમુખ રસીદ હાજી એમ લુસવાલા ગુડલક તેમજ ઉપપ્રમુખ રાજુભાઈ સુરીવાલાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજનો દિવસ જામનગર હાલાઈ મેમણ જમાત માટે ઐતિહાસિક અને યાદગાર છે, કારણ કે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી રોયલ સમૂહ શાદીમાં 18 દીકરા દીકરીના લગ્ન તો થયા છે, પરંતુ તેની સાથે સાથે 6.5 કરોડના ખર્ચે બનાવેલ 86 ટેનામેન્ટની ચાવી ગઈકાલે રવિવારે બપોરે આપવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો। આ ટેનામેન્ટની ચાવી હાલાઈ મેમણ જમાતના આર્થિક રીતે નબળા 86 પરિવારોને આપવામાં આવી હતી, જેની ખુશી સમગ્ર હાલાઈ મેમણ જમાત જામનગરમાં છે। આ 86 ટેનામેન્ટ 6.5 કરોડના ખર્ચે અનમોલ પાર્ક મોરકંડા જામનગર ખાતે તૈયાર કરવામાં આવ્યા છે। લાભાર્થીઓને ચાવી હેન્ડઓવર કરવાના કાર્યક્રમમાં પણ WMOના ચેરમેન ડોક્ટર હસીના ગાડી અને WMOના ટ્રસ્ટી એહસાન ગાડાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં રસીદ લુસવાલા ગુડલકે જણાવ્યું હતું કે અમારી વૈશ્વિક સંસ્થા WMOએ અમોને જામનગરમાં સારામાં સારી સ્કૂલ અને કોલેજ બનાવી દેવાની પણ ઓફર કરી છે। આવતા દિવસોમાં અમો સ્કૂલ અને કોલેજ માટે સારી જગ્યા શોધીને આ પ્રોજેક્ટને પણ અમો સંપૂર્ણપણે બનાવી હાલાઈ મેમણ જમાત જામનગરને સુપરત કરીશું। આમાં રોયલ સમૂહ શાદી બાદ દીકરી અને દીકરાના પરિવારોએ એકબીજાને ગળે લગાડીને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું। આમ ગઈકાલે હાલાઈ મેમણ જમાતનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સમાપન કરવામાં આવ્યો હતો।